કરજણ ટોલ મુક્તિ આંદોલનકારીઓની આત્મવિલોપન પહેલા જ અટકાયત કરતી પોલીસ। કરજણ નેશનલ હાઈવે 48 ઉપર આવેલા ટોલ નાકામાંથી સ્થાનિકોની મુક્તિ માટે છેડવામાં આવેલા આંદોલન અંતર્ગત આજરોજ 21 જેટલા આંદોલનકારીઓ ટોલ મુક્તિને લઈ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી, જેને લઈ આંદોલનકારીઓ સવારે 10 કલાકે નેશનલ હાઈવે 48 ઉપર ધાવત ચોકડી ખાતે ભેગા થઈ ટોલ નાકા ખાતે આત્મવિલોપન કરવાના હતા। એ પહેલાં જ કરજણ પોલીસ સતર્ક થઈ સવારથી જ 21 જેટલા આંદોલનકારીઓની અટકાયત કરી કરજણ પોલીસ સ્ટેશન ખાતે લઈ આવવામાં આવ્યા હતા, જ્યાં આંદોલનકારીઓએ આંદોલન સામેની પોલીસની દમન નીતિનો વિરોધ કર્યો હતો। સાથે કાર્યકરોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ અમારું આંદોલન ચાલુ જ રહેશે, હવે કાયદાકીય રીતે આંદોલનને લડત આપવામાં આવશે। આગળની રૂપરેખા નક્કી કરી અને એ મુજબ આંદોલન ચાલુ જ રાખવામાં આવશે। આજનો આંદોલનના ભાગરૂપે અમે 11 તારીખથી નેશનલ ઓથોરિટી સામે ટોલ મુક્તિ માટે લોક જાગૃત નાગરિક દ્વારા આંદોલન ચાલુ કરે છે। પગપાળા યાત્રા કરીને અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું અને આજરોજ અમારે એ ભાગરૂપે આત્મવિલોપન કરવાનું હોય, દેહ ત્યાગ કરવાનો હોય ત્યારે પોલીસે અમને ઘરેથી ઉઠાવીને ડિટેન કરવામાં આવે છે। સવારના વહેલા બધા જે 21 જણા આંદોલનકારીઓ હતા અમારા આત્મવિલોપન કરનાર બધાને ઘરેથી ઉઠાવીને લાવ્યા છે, એને સખત શબ્દોમાં વખોડીએ છીએ। અમે આ અંગ્રેજ નીતિની સામે લડત ચાલુ રાખીશું જ્યાં સુધીને વડોદરા જિલ્લાને ટોલ મુક્તિ મળે નહીં ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે। અમારી લીગલ ટીમ દ્વારા આ આંદોલનના ભાગરૂપે હવે અમે બેઠક કરીશું ને શું કરવું છે એની માટે પ્રજા વચ્ચે જઈશું વધારે ને પ્રજાને વધારે સાથ અમે સહકાર મેળવીશું અને એના ભાગરૂપે ટોલ મુક્ત મળી રહે એની માટે અમે આંદોલન ચાલુ રાખીશું। કહેવામાં આવે છે કે આગામી દિવસોની અંદર ટોલ નાકા સાથે તમારી આ આંદોલનને લઈને કંઈ મિટિંગનું આયોજન થયું છે? ટોલ મુક્તિ માટેની જે માગણી કરી છે તેના મેનેજર દ્વારા અમારી ટીમ સાથે એક મિટિંગ થઈ છે। એમને 25 તારીખની આસપાસ મિટિંગનું આયોજન કરેલું છે એમના ઉપરી અધિકારીઓ દ્વારા કે જે સારા સમાચાર મળશે એવી આશા એમને પણ છે, અમને પણ છે। જો સારા સમાચાર મળી જાય, ટોલ મુક્તિ મળી જાય તો અમે બધાને સારું છે, નહીં મળે તો એની લીગલ ટીમ અમારી લીગલ ટીમ દ્વારા એનું આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે।